વાત જ્યારે મહિલા સુરક્ષાની આવે ત્યારે ઘણીવાર માત્ર કાગળ પરના કાયદા અને ઠાલા આશ્વાસનો જોવા મળતા હોય છે, પણ જ્યારે કોઈ રાજ્ય આધુનિક ટેકનોલોજી અને અતૂટ સંકલ્પ સાથે મેદાનમાં ઉતરે ત્યારે ગુનેગારોના દિલમાં ધ્રુજારી ઉઠી જાય છે. દક્ષિણી ભારતનું એક એવું રાજ્ય જેણે હવે નારી સુરક્ષાને એક નવી ઊંચાઈ આપી છે. હા, વાત થઈ રહી છે તમિલનાડુની, જ્યાં હવે રસ્તા ઉપર કે ગલીઓમાં માત્ર ખાખીનો પહેરો નહીં હોય, પણ આકાશમાંથી પણ ગુનેગારો પર બાજ નજર રાખવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો બેસ9 ન્યૂઝ. મુખ્યમંત્રી વિજય મહિલાઓની સુરક્ષા માટે એક એવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે જેની ચર્ચા આજે આખા દેશમાં થઈ રહી છે. એક અનોખી પહેલ અને એક અનોખી ફોર્સ. નામ છે સિંગાપેન સ્પેશિયલ ફોર્સ. મહિલાઓની સુરક્ષા કાજે તમિલનાડુ સરકારે દેશ સમક્ષ એક નવો સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યો છે. તમિલનાડુના મુખ્ય વિજય દ્વારા સત્તાવાર રીતે સિંગાપેન સ્પેશિયલ ફોર્સનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તમિલ ભાષામાં સિંગાપેન એટલે કે સિંહણ જેવી નારી. આ નામ જ દર્શાવે છે કે આ ફોર્સ કેટલી શક્તિશાળી અને સક્ષમ હશે. આ લોન્ચિંગ કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ સ્પેશિયલ ફોર્સના લોગો અને તેના રૂટ મેપનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ યોજના પાછળ સરકારને એક જ હેતુ છે કે રાજ્યની દરેક દીકરી, દરેક મહિલા ગમે તે સમય ગમે ત્યાં સંપૂર્ણ સુરક્ષિત અનુભવે. આ સમાચાર માત્ર એક નવી ફોર્સની રચના પૂરતા મર્યાદિત નથી, પણ આમાં છુપાયેલી ભારતની ભવિષ્યની સુરક્ષા વ્યવસ્થા છે. તમિલનાડુ આખા દેશનું સૌપ્રથમ એવું રાજ્ય બની ગયું છે જે મહિલાઓની સુરક્ષા માટે આટલા મોટા પાયે ડ્રોન પેટ્રોલિંગનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે સરહદો કે મોટા તહેવારોમાં ડ્રોન જોયા છે, પણ હવે રોજિંદા જીવનમાં મહિલાઓની સુરક્ષા માટે ડ્રોન હવામાં 24 કલાક તૈનાત રહેશે. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો, કોલેજ કેમ્પસ, આઈટી પાર્ક, ફેક્ટરીઓની આસપાસ અને અવારનવાર રસ્તાઓ પર ડ્રોન સતત ઉડતા રહેશે. આ ડ્રોન માત્ર કેમેરા નથી, પણ આધુનિક ટેકનોલોજી સજ્જ થર્ડ આઈ છે. કંટ્રોલ રૂમ સાથે સીધી જોડાયેલી રહેશે. આખી સિસ્ટમ કેવી રીતે કામ કરશે તેના પર નજર કરીએ તો આ ડ્રોન દ્વારા રખાશે એકદમ તીક્ષ્ણ બાજ નજર. જો કોઈ ગલી કે અંધારા ખૂણામાં કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાશે અથવા કોઈ મહિલા મુશ્કેલીમાં જણાશે તો ડ્રોન તરત જ તેની લાઈવ વિડીયો ફીડ મુખ્ય કંટ્રોલ રૂમને મોકલશે. ત્યાંથી ગણતરીની સેકન્ડોમાં જ નજીકમાં પેટ્રોલિંગ કરેલી સિંગાપેન સ્પેશિયલ ફોર્સની મોટરસાયકલ સ્ક્વોડને એલર્ટ મોકલાશે અને પોલીસ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી જશે. એટલે કે હવે ગુનેગારો માટે બચવું અશક્ય છે, કારણ કે તેમની દરેક હરકત આકાશમાંથી કેપ્ચર થઈ રહી છે. ખરેખર તમિલનાડુ સરકાર અને સીએમ વિજયનો આ નિર્ણય ડિજિટલ ઇન્ડિયા અને સુરક્ષિત ભારતની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. જ્યારે ટેકનોલોજી અને ખાખીનો સમન્વય થાય છે ત્યારે ગુનાખોરી આપોઆપ નાબૂદ થવા લાગે છે. તમિલનાડુએ દેશના બાકીના રાજ્યોને પણ એક નવો રાહ ચીંધ્યો છે કે મહિલા સુરક્ષા માટે વાતોથી નહીં, પણ આવા હાઈટેક અને સચોટ નિર્ણયોથી શક્ય બને છે. આશા રાખીએ છીએ કે દેશના અન્ય રાજ્યો પણ આ મોડેલમાંથી પ્રેરણા લેશે અને દેશની દરેક નારી મુક્ત અને સુરક્ષિત આકાશ નીચે જીવી શકશે. આવા વધુ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.